સાંભળો છો? હા બોલ ને. આ દામિની બેનારે વાત કરી મેં. મને એમ થયું કે એને સમજાવું ને તો એ સમજી જાય, પણ એ તો મારી બેટી ઉલટાની સામું બોલે છે. હજી નથી ઢીલી પડી. ઢીલી? એ તો ભાગી જવાનું કહે છે મને, કે તમે લોકો મને નહીં પવણાવો ને તો હું તો ભાગી જાય. ભાગી જવાનું કે છે તો એને બે નખાય નહીં. મારે થોડી બે ન ખાય. આ તમે મા બાપ ભાઈ ઉઠીને કાંઈ ન બોલો તો હું કોણ એને બોલવા વાળી? મેં તો એને સમજાવી કે આ છે ને પ્રેમ થોડાક દી બધું સારું લાગશે, પછી જ્યારે ધોકા ઠોકશે ને ત્યારે ખબર પડશે. તો હું છે ને અત્યારે જ જાઉં છું અને બે નાખું અને હાન થાય ને ત્યાં એની હાટું છે ને છોકરો ગોત. એમ હાન થાય તો છોકરો થોડો મળી જાય? આ કઈ વસ્તુ છે કે દુકાને પૈસા દઈને લઈ આવશો તમે? છોકરો ગોતવામાં વાર લાગે. એમ કે જેને તેને દઈ થોડી દેવાની છે. આ મહેશ મામાને મેં ફોન કર્યો છે પણ એ અત્યારે પીપળવા છે. તો શું કરશો? કાંઈ હાથ પગ થોડા ભાંગી નખાય છે? કાંઈ થોડો માર મરાય છે? ભૂંડા લાગશું, ગામમાં વાતું થાય. આ ગામમાં વાતું ન થાય એટલે હું વાતને વાળવાની વાત કરું છું અને તમે વધારવાની વાત કરો છો. જો આ દામિની આ રસ્તેથી પાછી નહીં વળે ને તો કાક તો રસ્તો લેવો પડશે. હું તો કહું છું કે એકવાર મહેશ મામાને ફોન કરીને અહીંયા બોલાવો, રૂબરૂમાં વાત કરી લ્યો. એનાથી દામિની બેન બીવે છે. કદાચ એની વાત માની જાય ને તો વધારે સારું. એક મિનિટ. હા આપણા કાકાનો દીકરો પ્રદીપભાઈ એનથી ને એ થોડી તો બીવેશ છે ને. હા મેં મહેશ મામાને મેં ફોન કર્યો હતો પણ એ તને કીધું ને કામેથી પીપળવાઈ ગયા છે. તો પછી પ્રદીપભાઈને વાત કરી જોવો. આપણે તો વાત એટલી મૂળ છે ને કે ગમે એનાથી બી ને વાત માની જાવી જોવે બસ. હા એ તો મને ખબર છે પણ આનું મગજ હાલવું જોઈએ ને એમાં. એને તો બસ ઘરની આબરૂ જ ઉડાડવી છે. જુવાની 5 દીની હોય પણ નાક કપાવીને જાય. સમજાતું નથી કે કરવું હું આનું. આની કરતા તાની વાહે એટલો ખર્ચો કરીને ભણાવી ન હોત ને તો સારું હોત. તમને ઢડો હતો કે મારી બેનને ભણાવી ગણાવીને મોટી અફસર બનાવું. બની ગયા અફસર? નાક કપાવ્યા નાક. એના કરતા છે ને ખેતરમાં દાડી કરતી હતી ને સારું હતું. એક કામ કરો ને, તમે આ પાછા બાપુ જ્યારે વાત કરી જોવો ને એકવાર, કદાચ વળી આ વખત માની જાય તો. હું વાત તો કરી જોઉં અને આ પ્રદીપને જ વાત કરું. શેની? આનો કાંઈક રસ્તો તો કાઢવો પડે ને. બાપુજીથી મને નથી લાગતું કે એનાથી રસ્તો કાંઈ નીકળે. વાત તો તમારી સાચી, પણ કરશું હું આજ નહીં તો કાલ વહેલું નિવારણ લાવવું જોઈએ. આ સોડી ભાગી જાય ને તો નાક કપાઈ જાય તમારું. પછી ગામમાં હું મોડું દેખાડશો? પહેલા તો બહુ મોટી મોટી કરતા હતા ગામમાં. સાચી વાત છે પણ તને ભલે જે લાગી હો. આ પ્રદીપના બાપુજી હારે અને એની હારે આપણે વ્યવહાર નથી પણ પ્રદીપ છે ને એ પહેલેથી મારી હારે છે ને સારી રીતે વાત કરે. એ તો જો આપણને કામે આવે ને તો ખબર પડે કે કેવા સારી રીતે રહ્યા એમ. અટળ ના પાડશે તો એમ કહી દે તો કે હું મદદ નહીં કરું તો હું કરશો? મને વિશ્વાસ છે એ ના તો નહીં જ પાડે. હું તો તમને કહું છું કે દામિની પાસેથી ફોન લઈ લ્યો, એનું બહાર જવાનું બંધ કરી દો. ઓવડીમાં પૂરશો ને તો સાની મુની બેસે, નકર આ બે એવી લાગતી નથી. અને હું શું કહું, ઓલાને તો ગમે એ નથી ગોતવો છે અને એને મારવો છે. કોને? હા જે છોકરો છે એને. તેમાં છોકરાનો એકલાનો વાંક તો છે નહીં ને. એક હાથે તાલી ન પડે. અને આમે એને મારશો ને તો જેલ ભેડા થાઓ, કઈ હારા નહીં લાગો. એની કરતા આપણી ગગીને વળાય. જેલમાં રહેવું સારું પણ આ ઘરની આબરૂ જાય અને આમ ગામ લોકોની સામે જાવું ને એ વધારે વહમું લાગે. સમજે તું? અમને ખબર પડે છે હો, અમે આબરૂદાર ખોળેથી જ આવ્યા છીએ, પણ આપણે છે ને એક બાજુથી ન બોલાય. સિક્કાની બે બાજુ જોવી જોવે ને. એ છોકરો એમને તો આવ્યો નતો. દામિની બેને કઈક ચારા લખણ કર્યા હે, વાતું કરી હશે, દાંત કાઢ્યા હશે, તો એ વાહે વાહે પૂગ્યો હશે. તોય મારે એને એકવાર મળવું તો પડશે જ. પછી ભલે એ ગમે એ હોય. સારું તે મળીને વાત કરી લેશું. હા પણ તું કાંઈ ઉપાધિ નહીં કરતી. હું એકલો નહીં જાઉં. ઓલો પ્રદીપ હારે આવે ને તો હું એને હારે લઈ જાય. સારું. હો અને તું આ એનું ધ્યાન રાખજે. માથે બેહી ચોકીદાર બની ધ્યાન રાખશે. તમે રીસાબેન? હા બેસો. પણ તમારી ઓળખાણ ન પડી. હું અહીંયા બેહવા ન આવી. હા અને મારી ઓળખાણ હું આપું છું ને. હું દામિનીની બા છું. દામિનીના બા છો? હા તો બેસો ને. હા બેસીને વાત કરો. હા ના બેન, આ બેહીને વાત કરાય એવી નથી. આ કોકના ઘરની ઇજ્જત આબરૂનો સવાલ છે. એટલે હું તમને ખાલી કહેવા આવી છું. હું કેવા આવ્યા છો? અને ઇજ્જત આબરૂ આ બધી હું વાત કરી રહ્યા છો તમે?
હું કાંઈ સમજી નહીં હો. મને લાગે છે કે તમારા દીકરાએ તમને વાત નથી કરી. હાની વાત? ઈસ કે મારી દીકરીના પ્રેમમાં છે અને અમે આ નહીં ચલાવી લઈ. અમારા કુટુંબમાં કોઈ દીકરીએ આવું નથી કર્યું. એટલે હું તમને કહેવા આવી છું કે તમે તમારા દીકરાને સમજાવો. મેં મારા દીકરાને બહુ સમજાયો, એને કહ્યું, પણ એ ન માન્યો. અને મારે તો એકનો એક દીકરો છે, એટલે એની ખુશીમાં જ મારી ખુશી છે. હા, મારો દીકરો તમારી દીકરીને પ્રેમ કરે છે અને મને નથી લાગતું કે એમાં કાંઈ ખોટું કરી રહ્યો છે. કા તમારો દીકરો આ પ્રેમ કરે છે એ તમને કાં ગમે છે એવું? તમારે સામેવાળાનો કઈ વિચાર જ નહીં કરવાનો. અમે ઇજ્જત આબરૂ વાળા છીએ. તમે કાં ન સમજતા? ઇજ્જત આબરૂ તો અમારે છે ને બેન. અમે કાંઈ કોકની છોકરીને ભગાડીને વેસી તો નથી મારતા. એને અમારા ઘરની વહુ જ બનાવી છે અમારે. અને રહી વાત મારા છોકરાની, તો એને તો આમે કીધું તું ને કે મારો છોકરો તમારી છોકરીને પ્રેમ કરે છે. હા, અમે લોકો તો એમ ઈચ્છીએ છીએ કે એકબીજાના ઘર માની જાય અને પ્રેમથી લગ્ન થાય. એ ક્યારેય નહીં બને, કારણ કે અમે આ બધી વાતમાં માનતા જ નથી. તમને કીધું ને કે તમે તમારા દીકરાને સમજાવજો કે મારી દીકરીને ભૂલી જાય અને આજ પછી એને મળવાની કોશિશ ક્યારેય ન કરે. હા, હું બોલો છો તમને ભાન છે? ભાન છે ને એટલે જ કહું છું. એક દીકરીની માં છું અને આમ જો ભાગીને લગ્ન કરશે ને તો અમારા ઘરની આબરૂ વહી જાય. આબરૂ? કઈ આબરૂની વાત કરો છો? હા, માન્યું કે તમે કદાચ રૂપિયે ટકે અમારાથી સુખી હશો, પણ એટલાય સુખીને સંપન્ન નથી કે તમારી આબરૂ જતી રહે. અને રહી વાત તમારી દીકરીની લગ્ન કરવાની, તો તમારી દીકરી નથી માનતી ને. એ મારા દીકરાને એટલો જ પ્રેમ કરે છે જેટલો મારો દીકરો તમારી દીકરીને પ્રેમ કરે છે. બેન, હા, પ્રેમના ચક્કરમાં કુટુંબમાં ઝઘડા થાય એ તમને ખબર છે. અને તમે શું કીધું કે પૈસે ટકે સુખી? અમને ભગવાને પૈસો તો નથી આપ્યો, પણ એક પરિવાર આપ્યો છે, કુટુંબ આપ્યું છે. અને અમે પૈસે ટકે સુખી નથી ને એટલે અમારે કુટુંબની ગમે ત્યારે જરૂર પડે. એટલે કુટુંબ કહે ને એવું જ અમારે કરવું પડે અને એ જ માનવું પડે. માણસને માણસની જરૂર પડે, એ જીવે કે મરે ત્યાં લગન. પણ હું તમને એમ કહું છું કે આ હંધી વાતની અંદર તમને એમ લાગે છે કે કુટુંબ, સમાજ, આબરૂ, ઇજ્જત, આ કોઈ પણ વસ્તુને માં તરીકે તમને એમ લાગે છે કે તમારી દીકરી માનશે? મને નથી લાગતું કે મારો દીકરો માનશે. અને કહેવાય છે ને બેન, પ્રેમની કોઈ સીમા નથી હોતી, એનો કોઈ સમાજ, બંધન, ઇજ્જત, આબરૂ કાંઈ નથી હોતું. પ્રેમ આંધળો હોય બેન. અને આપણા દીકરા દીકરી તો એટલા હારા છે કે જેને ઘરમાં વાત કરી અને છતાંય વડીલ તરીકે જો આપણે એ લોકોના પક્ષમાં ન બોલીએ ને તો પછી છોકરા અને છોકરી કાંઈ ખોટું કરે ને તો એમાં પાપના ભાગીદાર આપણે છીએ, એ લોકો નહીં. બેન, આ તમારો દીકરો હશે ને એટલે તમે આવી સલાહ આપો છો. શું તમારા ઘરમાં દીકરી હોત ને આવું થયું હોત ને તાર તમને ખબર પડત કેવી વીતે આ બધી. અમને ખબર છે, મારે દીકરો છે અને એ બાપ વગર મોટો થયો છે, એટલે મારે સમાજને જવાબ આપવાનો છે. પણ તમે જે વાત કહી રહ્યા છો ને એ તો શક્ય નથી. મને નથી લાગતું કે મારો દીકરો મારી કોઈ પણ વાત માને, અને નહીં જ માને. છતાંય તમે પ્રયત્ન કરી જોજો તમારી દીકરીને મનાવવાનો. દામિની અને આદિ એકબીજાને એટલો પ્રેમ કરે છે કે દુનિયાના બધા, સમાજના બધાય બંધનને તોડી અને એક થાય. બેન, કા નથી માનતા તમે? આ બધી વાતો કરવી હેલી છે. જ્યારે મારી દીકરી તમારા દીકરાને ભાગીને લગ્ન કરશે ને ત્યારે અમે ગામમાં મોઢું બતાવવા લાયક નહીં રહી. પહેલા તો મને વિશ્વાસ નહોતો થતો કે મારી દીકરી આવું કાંક કરે અને કાયમને માટે હું એનું ઉપરાણું લેતી હતી. પણ તમે કાંક તો સમજો. હું હંધુય સમજી ગઈ છું બેન. તમે દીકરીની માં તરીકે તમારી વેદના અહીંયા ઠાલવવા આવ્યા છો, પણ જે થવાનું છે ને એ જ થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
શું થયું? શું નથી થયું? છો અચાનક તે મને મળવા બોલાવ્યો. બોલ ને. એમાં એવું છે કે ઘરે છે ને હવે બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો છે. હે? એટલે તમારા ઘરને મતલબમાં તમારું ઘર ઉડી ગયું? બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો છે એટલે ઘરે ધડાકો થઈ ગયો છે. વાગ્યું કોઈને? તારા અને મારા નામનો ધડાકો થઈ ગયો છે. એટલે આપણા બેની ખબર પડી ગઈ એમ? પડી ગઈ છે. આપણે બંને કાલે સાથે બેઠા હતા ને તો કોક જોઈ ગયું હશે અને ઘરે જઈને ચુગલી કરી દીધી. ભાઈને કીધું હોય કે હા ચાલુ રાખતું. શું જોવું પડશે ને હવે કોણ જોઈ જાય છે ને કોને વાત કરી છે. અત્યારે કોઈ ગામના આવતા નથી ને મારવા. બાકી મારે માર ખાવા માટે બિલકુલ હું તૈયાર નથી. માર નથી ખાવો મારે. મારા માટે માર ના ખાઈ શકે? ખાઈ શકું ને, હિંમતથી ખાઈ શકું, પણ અત્યારે નહીં. જો હું શું કહું છું, તો તારા બાપુએ ને તારા બાએ તને ખીજાણા હશે ને? તારો ભાઈ ખીજાણો હશે, ભાભી ખીજાણી હશે. બોલું? હા બોલ. એટલે કોકે આપણને જોઈ લીધા હતા, ઘરે જઈને એમને ચુગલી કરી દીધી. ભાઈને કીધું છે કે પપ્પાને કીધું છે મને નથી ખબર. પપ્પાએ મને બોલાવી હતી મળવા માટે અને પછી એ લોકો છે ને બહુ ગુસ્સો કરતા હતા મારા પર. મને સમજવાની જરાય કોશિશ ના કરી. એટલા ગુસ્સે થઈ ગયા ને કે ખબર જ ના પડી કે મારી ભૂલ શું છે. અરે પ્રેમ તો કર્યો છે ને, પ્રેમ કરો કાંઈ ગુનો થોડી છે. અને જે બોલ્યા છે ને મને છેલ્લે તો હાથ ઉપાડવા પર આવી ગયા હતા. હા મારી તો નથી ને તને? એમ થોડી કઈ માર ખાઈ લઉં. એટલે મેં તો એમને સામે કહી દીધું છે અને કહીને આવી છું કે જો તમે લોકો પ્રેમથી નહીં માનો ને તો હું ભાગી જઈશ. હે? ભાગી જઈશ? એટલે મતલબ કે તું આપણે બંને, તું મારી સાથે, મતલબમાં આપણે બંને ભાગીને લગ્ન કરી લેશું એવું જ ને? હા હવે આ લોકો પ્રેમથી સમજવા માટે તો તૈયાર નથી ને. એ લોકોને તો બસ પોતાની વાત જ સાચી લાગે છે. પોતાની આબરૂ નહીં પડી છે પણ પોતાની દીકરી મરી જશે ને એ નથી વિચાર્યું. હા બિલકુલ નહીં. એટલે મેં વિચારી લીધું છે હા. કે હું પણ હવે એમનો વિચાર નહીં કરું. મારે જે કરવું હશે ને એ જ કરીશ. શું વિચાર્યું છે તે? ખરેખર હવે તે બહાદુરીનું કામ કર્યું કહેવાય. હું તો પહેલા જ કહેતો હતો તને, અને હું તો તને કહીને થાકી ગયો હતો કે એક દિવસ એવો આવશે જ્યારે આપણે બંને ઘર છોડીને ભાગીને લગ્ન કરવા પડશે. પણ ત્યારે તું નહોતી માનતી. હા તું કહેતી હતી કે ના ના હજી થોડો સમય. ત્યારે જ મેં કહ્યું હતું કે જ્યારે ઘરે ખબર પડી જશે અને ઘરેથી તને પ્રેશર આવશે, દબાણ કરશે કે હવે તું અમે કહીએ ત્યાં લગ્ન કરી લે, ત્યાં ક્યાં જઈશ? પતી ગયું? એ તો હજુ મારો સવાલ ઊભો છે કે ભાગીને લગ્ન કરી લઈશું તો ક્યાં જઈશું? તું ચિંતા શું કામ કરે છે? ભાગીને લગ્ન કરીને આપણે જશું ને. જશું ને? ક્યાં? મારા એક મિત્રને ત્યાં જશું. સરસ. પોતે છે ને ભવિષ્યનું કઈ વિચાર્યું નથી. વિચાર્યું છે. પહેલા આપણે છે ને ભાગીને મારા મિત્રને ત્યાં જશું, ત્યાંથી ભાગીને આપણે મારા માસીના ઘરે જશું, ત્યાંથી ભાગીને આપણે મારા મામાના ઘરે જશું, ત્યાંથી ભાગીને ભાગ મિલખા ભાગ. બસ એટલું બધું હું નહીં ભાગી શકું. થોડો સમય તો ભાગવું પડશે ને ગોરી. હે? આપણે ભાગશું નહીં તો ગામના હાથે પકડાઈ જશું અને પછી બંનેને દે દનાદન મારશે. ના હું નથી ઈચ્છતો કે કોઈ તારા ઉપર હાથ ઉપાડે. એટલી ચિંતા તો મારા મમ્મી પપ્પાએ નથી કરી. આ મારી શું ચિંતા કરી છે મારી? હા અને છેલ્લે આપણે ભાગીને મારા ઘરે, મારા ગામમાં, ત્યાં જ આપણે રહેશું. ઓકે તો બધો પ્લાનિંગ તો થઈ ગયો છે. એટલે એક સારો મોકો મળશે ને એટલે આપણે બંને ભાગી જઈશું. પણ ભાગી જઈશું પછી એ કોઈ મારી હારે સંબંધ નહીં રાખ્યો, કારણ કે આ ગામમાં હજુ એ પ્રેમ લગ્નનો કોઈ સ્વીકાર નથી કરતું. તારી વાત તો બરાબર છે. આ પ્રેમ લગ્નને મારા ગામમાં પણ કોઈ ક્યાં સ્વીકાર કરે છે? અમારી સાથે પણ થોડુંક ઘણા લોકોને અનબન થવાનું જ છે. કુટુંબ પરિવારમાં બધી જગ્યાએ થોડું ઘણું આમ તેમ થશે. જેવું તારા મતલબ કે તારા બા બાપુ સાથે થશે એવું જ મારા ઘરમાં મારી બા સાથે થશે. ફરક કંઈ નથી. ફરક એટલો છે કે આપણે બંને એકબીજા સાથે પ્રેમ કરીએ છીએ ને આપણે બંને મળી જશું. આદિ તને ખબર છે આ મા બાપ છે ને પહેલા તો પોતાના સંતાનને સમજે નહીં, પછી એ ભાગી જાય ને એટલે એમ કહે છે કે એ તો મારી દીકરી હતી, હવે મારી દીકરી નથી રહી, એ ભાગી ગઈ છે, મારું નાક કપાયું છે, મારી ઇજ્જત ગઈ છે. તો પેલા પ્રેમથી માની જતા હોય તો, દીકરી કહે કે દીકરો કહે એમ કરતા હોય તો, પણ ના, ત્યારે વાત નથી માની અને પછી બધો જ વાગ છે ને પોતાના સંતાનનો કાઢે છે. સાવ સાચી વાત છે તારી, સાવ સાચી વાત.
પણ હું શું કહું છું, આ ઘરેથી ભાગી તો જશું, પણ તને તો અમારી પરિસ્થિતિ ખબર છે ને. હું મારે બા પાસેથી મતલબમાં પૈસા કેટલાક લઈને આવી શકું, અને તને ખબર છે ત્યાં સુધી અત્યારે મારી પાસે કોઈ નોકરી નથી, તો હું શું કરવાનો? ડોન્ટ વરી, હું છું ને, આ લોકોએ મારા લગ્ન માટે, મારા ભવિષ્ય માટે, મારા અભ્યાસ માટે છે ને ઘણું બચાવીને રાખ્યું છે. હું છું ને. તો તું લેતી આવીશ ને? હા અરે વાહ, મતલબમાં તું લેતી આવીશ ને? હા, હવે બધાય પર મારો જ હક છે ને, તો હું જ વાપરીશ ને, બીજું કોણ વાપરવાનું છે? હા બસ, મારી એ જ ઈચ્છા હતી, અને તે હા કહી દીધું એટલે વાંધો નહીં. તું કહે ત્યારે ભાગવા માટે તૈયાર છું. તું જરાય ચિંતા કરમાં, અત્યારે બિંદાસ ઘરે જા. હું પણ બધી તૈયારી કરું, તું પણ તારી તૈયારી કરવા લાગ. આપણે જલ્દી મળીએ. ઓકે, બાય. ધ્યાન રાખજે. હા હા હા. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા, અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.